ચલો સુરત થી આવી ગયા છે બાપા ગરમી મળી હતી સીટ બબાલ ગીરી બાઈક તો એ તો બોસી પકડી હે આ કે તારા બાપની છે કે ટ્રેન છે હાથ ભાંગેલો છે તો બી બેસી ગયા અખરોટ તોડવા. તો જો પપ્પાને જે વાગ્યું હતું એ આવું થઈ ગયું છે અત્યારે. ચલો અમે આવ્યા છીએ હું હર્ષિલ અને જય મૂવી જોવા માટે. પ્લીઝ હવે આ વિડિયો જોજો. એ વગર એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો. ચલો વાગ્યા છે 9:30 અને હું જસ્ટ એક મીટિંગ હતી પૂરી કરીને ઘરે આવ્યો અને મમ્મી અહીંયા બનાવે છે ભાખરી. ઓકે તો મમ્મી જો અહીંયા ભીંડાનું શાક બનાવ્યું છે બરાબર અને ભાખરી બનાવે છે. બસ તો પપ્પા હવે સુરતથી અત્યારે આવે છે, અહીંયા ટ્રેન ઉતરી ગઈ છે. બસ હવે રિક્ષામાં પપ્પાને જઈ આવતા જ હશે. કાળુ પોઝિશનમાં છે ને બહુ ટ્રાફિક હોય એટલે ગાડી લઈને તો ત્યાં એન્ટર પણ ના થવાય એટલે પપ્પા અને જય બંને રિક્ષામાં અત્યારે આવે છે. જય આવે છે કારણ કે અહીંયા નાઇટ સ્ટે કરશે, એની જોબ કાલે હોય છે તો કાલે સવાર પછી જતો રહેશે જોબ માટે. તો અત્યારે સુરતથી પપ્પા આવે છે ફાઇનલી. રિઝર્વેશન નહોતું કરાવ્યું તો જનરલમાં આવે છે. તો જનરલમાં ખબર નહીં ને હવે સીટ મળી કે નહીં આવે એટલે ખબર પડે. હવે એમ તો કહેતા બહુ ટ્રાફિક હતો તો પછી મારે કંઈ ફોન પર વાત નથી થઈ. તો હાલો બન્યા રહ્યો. ચલો સુરતથી આવી ગયા છે. બાપા ગરમી મરી ગયા ટ્રેન ગરમી ઉફાઈ ગયા મળી હતી સીટ બબાલ ગીરી બાઈક તો એ તો બોસી પકડી હે આ કે તારા બાપની છે કે ટ્રેન છે કોણ હતું? આઉટ સ્ટેટ નો હતો? પછી તો કે ઉતરી ગયો મેં કીધું અમારા 5 લાખ ફોલોવર કોણ કે કેવડો છોકરો હતો? લાંબા વાળ તારા બાપની ટ્રેન છે ઉતરી मैंने शादी नहीं की तू पहले मेरे को सुधरा जनरल डब्बो बड़े बेसन जी के तेल एकदम दादी चालू करी मैंने क्या चल कर तुझे नाटक कर ले जे तने के लोग ने उठवाना मैं शादी की बात કરી ભાઈ તે મોટા હમારે નહીં કરી એટલે પછી પતા નહીં 10 વાગે શાંતિ ભાઈ ઉઠો તો પછી મારું બોલવું પડ્યું. ચલો તો પપ્પા અને જય આવી ગયા છે અમદાવાદ. જમવા બેસી ગયા. મેં તો જમી લીધું હતું આજે. લોકલમાં આવ્યા ને કા પપ્પા? જનરલ આમ ગાડી સુપર ફાસ્ટ હો રિવ્યુ આપો લોકલનો. અવાય કે ના અવાય? લોકલમાં ડેલી આવતા એને વાંધો નહીં પણ મારી જવાની તકલીફ પડે ભાઈ ના ચાલશે ચાલો તો હા જો બોબાલ કરી નાખી ટ્રેનમાં. એના ફોલોઅર્સને ધમકી આપતો. લેવાનો હતો હા તમારે લેવાનો હા થઈ જતા આપણે ઇન્સ્ટા વાળો છે ને એને ખબર પડી જાય. તો તમે કઈ કીધું નહીં? બોલતો તો અહીંયા મારે પૂગાય એમ નતું, એ અંદર વયો ગયો હું પાછળ હતો. એ મારી પાછળ ઉભા હતા પણ બહુ ભીડ હતી પાછળ હતા. ઘડિયાળ પહેલા ગયા એટલે આગળ ગયા સૂતો ભાઈ ઉઠો હા જનરલ પૂછ્યા પેલા તમે કીધું જવા દે તણાવથી જાય ગા એવું પહેલા એવું હતું કારણ કે જગ્યામાં દરવાજા થાય ને મેં હાલ ના ચડી જાય મળી જાય. નહીં તમે જયની વાહે તમે લાડવો લીધો ને તમે કે હાલો જય જાય છે હું પીયો છો અમને કઈ પ્રોબ્લેમ નથી. ચલો તો જોતા રહ્યો. આ જો હાથ ભાંગેલો છે તો બી બેસી ગયા અખરોટ તોડવા પથ્થર લઈને. એને દાંતથી તોડી નાખો તો તૂટે દાંતથી હે? દીપ તો એવું કહેતો હતો કે હું તો દાંતથી તોડી નાખું. ઓકે સાંભળી લેજો દીપ. દીપ સાંભળી લેજે તો નહીં તોડવાના દાંતથી તારે. આ ખાધા પછી કેમ અચાનક અખરોટ ખાવા બેસી ગયા? જમ્યા પછી સારા એમ? પણ આ જમ્યા પછી આ જમ્યા પછી આ ખાવાનો શું મતલબ છે? હા પણ એ તો સવારે ખાવાનું હોય ને, અત્યારે જમ્યા પછી કેમ ખાવા બેઠા? લાવો તારે મને બી આપતો. ઓકે તો જો પપ્પાને જે વાગ્યું હતું એ આવું થઈ ગયું છે અત્યારે.
ખાસું બધું વાગ્યું છે એમ તો. અને આ આંગળી આ જોવા કેવું થઈ ગયું છે. આમ કરો, આમ નીચે બ્લેક પડી ગયું. બ્લેક પડી ગયું. આગળ બી અહીંયા બી થયું છે ને, આગળ બ્લેક બતાવો. આંગળી અહીંથી આખી આ સોજી ગઈ છે. ખાસું છે એમ તો, ખાસું વગાડ લાવ્યો છો. આજે આવ્યો છે ગાડી સુરતથી આવી છે અને આ ચાલુ કરી દીધી. એ હે મસ્ત કેવડી ખાઈ ગયો. કઈ ભાભી? આ ભાભી કે પેલી ભાભી? બધી અલગ અલગ છે. બદામ પિસ્તા છે, નહીં કેસર પિસ્તા છે. આવે બંધ બદામ પિસ્તામાં આખું પિસ્તા બી હશે. હવે ના હું પછી મારું પેટ ફૂલ છે. જોજો ઘી વાળું. ચલો ગોપાલભાઈ આવ્યા છે, મારા વિડીયોઝ જોવે છે, અમેરિકાથી વિડીયોઝ જોવે છે. કેવા લાગે વિડીયોઝ? સારા ને? અને હમણાં તો વિડીયોમાં કન્ટેન્ટ બહુ સારો હોય છે અને હેલ્પફુલ હોય છે એવરી પર્સન માટે. અને એ તમે જે કરો છો એ બહુ સારું છે. અને ફ્યુચરમાં તમે બસ આવી રીતના ગ્રોથ પર તમે ગ્રોથ કરો, બસ એ તમારે આશા. થેન્ક યુ સો મચ. બસ વિડીયો જોતા રહેજો. ઓકે એન્ડ હેપી જર્ની. થેન્ક યુ. યા થેન્ક યુ. એને આવી દિવસો બનાવતા રહેજો તો અમને પણ થોડા મોટિવેટ થાઓ. ચલો અમે આવ્યા છીએ, હું હર્ષિલ અને જય મૂવી જોવા માટે. હું નહીં દેખાઉં છું. ઓકે કઈ મૂવી જોવા આવ્યા છીએ? કિલ. જોઈએ કેવું મૂવી છે. રેટિંગ તો સારા છે. રેટિંગ તો બહુ સારા છે, હા રિવ્યુઝ તો બહુ સારા છે. હવે આજે જોઈએ કેવું છે પિક્ચર. યસ ચલો લેટ્સ ગો. ચલો આવી ગયા અમે ઘરે. મૂવી કેવું છે તમને કહું. હાઈ ક્લાસ મૂવી, મસ્ટ વોચ. હર્ષિલ કેવું મૂવી? એક નંબર. એક નંબર ને? એકવાર તો જોવા જવાય છે. યસ. હા કલ્કી ના જોતા પણ કિલ મૂવી એ તો જોજો જ. છોકરાને લઈને અને જેને બહુ પેલું જોવું ના ગમતું હોય ને, લોહી ને એવું બધું, એ લોકો ના જતા. કારણ કે એક્શન એટલે અલગ જ લેવલની મૂવી. ક્યારે પૂરું થઈ ગયું ખબર જ નહીં પડી. ઓકે ચલો અત્યારે વાગ્યો છે 1, લાગી છે ભૂખ. તો ઓપ્શન જોઈ છે કે અત્યારે શું શું મળી શકે. જો આળસ આવે છે. સાચું કહું છું, તું લઈએ જા. ખાવા એવું લેવા તો જિંદગીમાં નહીં આવે. જઈશું ને તો આળસ પણ આવે છે અને નીચે સાંભળવું પડશે. એ તો ખબર ન પડે, ધીમેથી બંધ કરીને ઓલા દિવસની જેમ નીકળી જાય. તે જે કીધું ને બધાને ખબર પડી ગઈ. જય મૂવી કેવું હતું? શું એક્શન હતું! અરે એક્શન લવર છો, મસ્ત વોચ મૂવી છે. શું એક્શન હતું! એકદમ બોલિવૂડમાં આનાથી સારું એક્શન તો મેં તો નથી જોયું. હા, બહુ જ સાચી મસ્ત વાત છે. મૂવી છે. મસ્ત મૂવી છે. જજો એક વધુ વાત જજો એકવાર. આનાથી આના જેવી એક્શન, આ મૂવીમાં જે એક્શન જે સીન છે ને ક્યાંય નથી જોયા. હોલીવુડ મૂવીઝમાં પણ નથી જોયા. હોલીવુડમાં એક્શન સીન હોય ને, ઇક્વલમાં ઓર્ડર થઈ ગયા છે આ જો મિનિમમ 700. ઓકે, મેન્યુ નહીં મળતું. મિનિમમ 700 ઓર્ડર થઈ જાય. ખાયા સાચું કહું છું. થેપલા ખાવા જઈએ તો એ પેલા હા તો હું ક્યાં હતો? યસ. તો મૂવી આના જેવું એક્શન મૂવી હોલીવુડમાં છે ને, એક્શન સીન હોય ને તો આપણને ફેક લાગે. ફેક કે આ શું ફેક દેખાડે છે. પણ આ જે મૂવીમાં જે સીન દેખાડે છે ને, તમને ફેક તો સેજે નહીં લાગે. અને 10 થી 15 વાર છે ને મને અમારી આંખો આમ થઈ છે. અમદાવાદના કોઈ એટલે હું એક હાઇપ ક્રિએટ નથી કરતો, કોઈ પ્રમોશન પણ નથી. પણ તમે જોશો ને પછી મને કહેશો કે હા તમે સાચું કીધું મને. તો કિલ મૂવી જોઈ આવજો, મસ્ત વોચ મૂવી છે. છોકરાઓને લઈને ના જતા, ડરી જશે. ઓકે 18 વર્ષથી ઉંમરના મોટા હોય ને, 18 વર્ષથી ઉંમર તો નહીં, 13-14 વર્ષથી ઉપરના મોટા હોય ને એ લોકો જોજો. બાકી છોકરાઓને લઈને ના જતા, ડરી જશે. હા ચલો તો વ્લોગને એન્ડ કરું છું. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ખબર નહીં હવે શું મંગાવીએ, કંઈક મંગાવું છું તો સીન એડ કરી દઈશ. ચલો બાય, જય શ્રી કૃષ્ણ.